નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજે રેશન કાર્ડને લઈને એક મહત્વના સમાચાર તમને આપવા જઈ રહ્યો છું કે હવે મિત્રો જે રેશન કાર્ડની અંદર ચોખા મળતા હતા મફતમાં તે હવે નહીં મળે અને તમને મળશે આ 9 વસ્તુઓ। તો સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોઈશું, તો વિડીયોના અંત સુધી જોજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો, ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે, તેમાંથી સરકાર વિવિધ પ્રકારના લોકો માટે વિવિધ યોજનાઓ લાવે છે। આમાંથી મોટાભાગની યોજનાઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે છે। કેન્દ્ર સરકાર ગરીબોને મફત રાશન આપે છે અને સરકાર મફત રાશન યોજના હેઠળ તમામ રેશન કાર્ડ ધારકોને રાશન પૂરું પાડે છે, પરંતુ હવે તેમાં મોટો ફેરફાર થયો છે। અગાઉ સરકાર રેશન કાર્ડ ધારકોને મફતમાં ચોખા આપતી હતી, પરંતુ હવે સરકારના નવા નિર્ણય મુજબ હવે મફતમાં ચોખા નહીં મળે। તેના બદલે હવે મફત ચોખાને બદલે સરકાર 9 જીવન જરૂરિયાતની વસ્તુઓ આપશે। તો મિત્રો, હવે આપણે જાણીએ કે રેશન કાર્ડ ધારકોને કઈ વસ્તુઓ મફતમાં મળવાની છે। ભારત સરકારની મફત રાશન યોજના હેઠળ દેશના 90 કરોડ લોકોને મફત રાશન આપવામાં આવે છે, જેમાં પહેલાં લોકોને મફતમાં ચોખા આપવામાં આવતા હતા, પરંતુ હવે સરકારના નિર્ણયથી મફતમાં ચોખા મળવાનું બંધ થઈ જશે અને હવે સરકાર રેશન કાર્ડ ધારકોને મફત ચોખાને બદલે 9 જરૂરી વસ્તુઓ આપશે અને આ વસ્તુઓમાં ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન અને મસાલાનો સમાવેશ થાય છે। સરકારે આ નિર્ણય લોકોના સ્વાસ્થ્યને સુધારવા માટે અને તેમના ખોરાકમાં પોષણનું સ્તર વધારવા માટે લીધો છે અને આનાથી લોકોના જીવનની ગુણવત્તામાં પણ સુધારો જોવા મળશે। તો મિત્રો, આવી રીતના હવે મફતમાં જે ચોખા મળતા હતા એ મળવાના બંધ થઈ જશે, એની જગ્યાએ આ 9 વસ્તુઓ તમને મળશે। તો મિત્રો, આના વિશે તમારું શું મંતવ્ય છે કે ચોખા મળવા જોઈએ કે નહીં, અથવા જે નિર્ણય સરકારે લીધો છે એ બરોબર છે કે નહીં, કોમેન્ટ કરીને જણાવજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।